જાવ છો તમે બેન? બેન અમે છાણ લેવા જઈએ, અમારે ગાયર કરવી છે ને એટલે અચ્છા એટલે અમે ગાયર કરી નાખી ને, હવે એક જ કામ બાકી છે અમારે. બરાબર, ધુરજારા થઈ ગયા બાકી? જરા થઈ ગયા, હવે બસ આ એક ગાયર કરવાની બાકી છે તો કરી નાખી. રેડી. તો આવ્યા છીએ આ અમારા બાજુવાળાની વાડી છે, ત્યાં ગાય છે સરસ મજાની. એટલે ગાયના છાણની જે ગાયર છે ને ઉત્તમ ગણવામાં આવે છે, એટલે આપણે દર વર્ષે ગાયના છાણથી જ કરીએ છીએ. સૌથી પહેલાં પણ ગાયનું છાણ જ ઉપયોગ કરેલું, અને હવે દર વર્ષે ઉપર હાથ એક મારવો પડે તો એમાંય આપણે ગાયનું છાણ જ ઉપયોગ કરીએ છીએ. ગાયનું જે છાણ છે એમાં એન્ટી રેડિયેશન પ્રોપર્ટીઝ પણ પુરવાર થઈ છે વૈજ્ઞાનિકોના પ્રયોગોમાં, કે તે રેડિયેશનને પણ રોકી શકે છે. તો આજના સમયમાં ઇલેક્ટ્રોનિક્સના યુગમાં રેડિયેશન જે આટલું બધું વધી ગયું છે, તો એમાં ગાયના છાણની જો ગાયર હોય તો એ ઘણો બધો બેનિફિટ કરી શકે છે. હા, એ તો વાત છે. પછી પાડોશી ખેતરમાં આપણા માતાશ્રીના મિત્ર છે માજી, એમને મળ્યા આપણે. આપણે દિવાળીના ધુંજારા તો ઓલમોસ્ટ થઈ ગયા છે, હવે આ ઓસરી જરાક બાકી છે. આપણા પિતાશ્રી ઓસરી વાળી રહ્યા છે. અંદર ધુંજારા થઈ ગયા છે, પણ દિવાલમાં થોડીક તિરાડો હતી એને આપણે ગાયર કરવાની છે. આ દિવાલ ઉપર થોડોક ભેજ આવેલો છે એટલે અહીંયા જરાક ગાયર કરવાની જરૂર છે. લાઇટ નથી જો. આવી ગયા છાણ લઈને? હા, આવી ગયો. હા, સારું ટાઈમ થઈ જશે તો કામ. શું કામ આ મગજમારી કરાવતા હોય ગાયર વાળવું ને એ બધું? આ ગાર માટીના મકાન છે ને એ દર વર્ષે મેન્ટેન તો કરવા જ પડે. ગાયનું છાણ લઈ આવીને દર વર્ષે લીપણ કરવું પડે. એના કરતા પ્લાસ્ટર સારું નહીં સિમેન્ટનું? ટકાઉની દ્રષ્ટિએ કદાચ પ્લાસ્ટર સારું હશે, પણ ગાયના છાણનું લીપણ કરીએ ને તો ઉનાળાની અંદર જે તાપમાન બહાર હોય ને એના કરતા અંદરનું તાપમાન સામાન્ય રીતે 7 થી 8 ડિગ્રી તો ઓછું હોય જ. અને એવો જો લાભ લેવો હોય તો આ વર્ષની એકવારની મહેનત હોય. હા, એમાં શું વાંધો? ઈ સાચું. ગરમી ઓછી થાય આપણે અંદર મકાનમાં. ગરમી ઓછી થાય, એની સાથે જીવજંતુ પણ ગાયના છાણનું લીપણ છે ને એનાથી ઓછા થાય છે. કારણ કે એ ગાયનું છાણ છે એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ ગુણધર્મ ધરાવે છે, એટલે આપણી તંદુરસ્તી માટે ખૂબ સારું છે. ઈ સાચું. એટલે આ મહેનત તો બહુ સામાન્ય કે ભાઈ આખા વર્ષનો ફાયદો મહેનત કદાચ 2 જ દિવસ થાય છે. ગોરમ ટુ માટી છે. આ મકાન બનાવ્યા ને 4 વર્ષ પહેલા, ત્યારથી નક્કી હતું કે આપણે ગાર માટી કરવી છે. ત્યારે અમે આ ટ્રેક્ટરથી ભરી અને સ્ટોર કરી રાખી હતી, કારણ કે ખબર હતી ગાર માટી કરી એટલે દર વર્ષે રિપેરિંગ તો માગશે જ, મેન્ટેન તો કરવું જ પડશે. પણ પછી ટાઈમે ગોતવા જાય તો મળે ના મળે એવું થાય. એટલે અહીંયા અમારા ફાર્મમાં જ્યારે આંબા વાવવાની વાત થઈ ત્યારે એમ કીધું કે આંબા ગોરમ ટુ માટીમાં ન થાય, તો એના માટે શું કરવું? તો કે ભાઈ એના માટે ઊંડો ખાડો કરાવી લઈ. તો ઊંડો ખાડો જ્યારે કરાવ્યો, લગભગ 8 બાય 8નો પહોળાઈ, લંબાઈ અને ઊંડાઈ પણ 8 ફૂટ રાખી આંબા માટે સ્પેશિયલ એવો ખાડો ખોદાવ્યો. અને ત્યારે આ ગોરમ ટુ માટી નીકળી તો એક સાથે 2 કામ થઈ ગયા. આંબા માટેનો ખાડોય થઈ ગયો અને આ માટી દ્વારા લીપણ કરવું હતું. તો લીપણ માટે માટી આપણી અહીંને મળી ગઈ, એટલે લોકલ આપણું સ્થાનિક જ આ જ વાડીની માટી લીપણ માટે ઉપયોગ કર્યો. અને એ જ વખતે સ્ટોર કરાવી લીધી, કારણ કે ખબર જ હતી કે દર વર્ષે મેન્ટેન તો કરવું જ પડશે. એટલે પછી ક્યાંય ગોતવા ન જ આવી. તો આ 3જું વર્ષ છે મેન્ટેન કરવા માટેનું. હજી આ માટીનો સ્ટોક એટલો છે કે આવતા 5 વર્ષ સુધી નહીં ઘટે. મારે 5 વર્ષ સુધીનો સ્ટોક અમે કરી લીધો. હવે ઓમ તો દર વર્ષે ગાયરને નુકસાન ઓછું થાય છે ને પહેલા કરતા? ઓછું થાય છે હવે તો. ગયા વર્ષ સુધી એવું હતું કે અંદરની બાજુ ભેજ વધારે આવ્યો હતો, લગભગ પોપડા પડી જતા હતા.
પણ ગયા વર્ષે જે રિપેરિંગ કર્યું એ પછી ભેજ આવવાનું પ્રમાણ થોડુંક છે, પોપડા નથી પડ્યા, પણ સામાન્ય હવે મેન્ટેન કરવું પડશે. ગયા વર્ષે લગભગ આ લીપણ કરવામાં 2 દિવસ અમારે થયા હતા. આ વખતે કદાચ 1 દિવસમાં બધું પતી જશે. બહારની સાઈડ થોડુંક નુકસાન છે. બહારની સાઈડે ગાય જ છે. હા, અંદર બહાર બધે લીપણ જ કરેલું છે. ગાયના છાણ અને આ ગોરમટું માટી, ઘઉંનું કુંવર એના દ્વારા જ કરેલું છે બહાર. અને બહાર ગાર કરીએ તો જ અંદર તાપમાન ઓછું થાય ને. બહાર જ ગાર છે એ તાપમાન રોકેલી છે, અંદર આવવા નથી દેતી. તો આવા સખત વરસાદમાં અને એમાં આ ગાય ટકી જાય છે. અરે સખત વરસાદની તો આનંદ જ અલગ છે. એ વખતે ટકી ગઈ છે. અને જે આ માટી અને છાણ જે પલળે ત્યારે ભેજની દ્વારા જે સુગંધ આવે ને, એ તો અનુભવ તમે અહીંયા રોકાવ કે એ ચાલુ વરસાદ અહીંયા રોકાણ આવે ને તો એ અનુભવ થઈ શકે. એનો આનંદ જ ઓર છે. એ આનંદ આવે ને ત્યારે એમ થાય કે આ 2 દિવસની મહેનતમાં 363 દિવસનો ફાયદો આવો ક્યાંય ન મળે. હો ભાઈ, સુગંધ તો જોઈ ને. હવ હવ અને લેવા લેવી છે મને. અરે વાહ, મસ્ત ગાર થઈ ગયો બાકી. એમ ને અરે પણ તો મહેનત એમ છે ને પણ આપણી